વડોદરા શહેરની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજે ધૂળેટીની ઉજવણી વચ્ચે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી થતા દોડધામ મચી ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે એક તરફ ફેકલ્ટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓ એકબીજા પર રંગ ઉડાડીને ધૂળેટી મનાવી રહ્યા હતા, ત્યારે પોલિટેકનિકના એક વિદ્યાર્થી અને તેના મિત્રો પણ ત્યાં હાજર હતા. આ વિદ્યાર્થીએ કોમર્સ ફેકલ્ટીની એક વિદ્યાર્થિનીનું સોશિયલ મીડિયા આઈડી અને મોબાઈલ નંબર માંગતા વિદ્યાર્થિનીના ગ્રુપમાં સામેલ બીજા વિદ્યાર્થીઓએ પોલિટેકનિકના વિદ્યાર્થીના ગ્રુપ સાથે બોલાચાલી કરી હતી અને એ પછી છૂટા હાથની મારામારી થતા દોડધામ થઈ ગઈ હતી. સયાજગંજ પોલીસની પણ કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રી પડી હતી, જોકે આ મામલામાં કોઈ પોલીસ ફરિયાદ તો નોંધાઈ ન હતી. બીજી તરફ મારામારીના કારણે કુખ્યાત બનેલી આર્ટ્સ ફેકલ્ટીની કેન્ટીનમાં પણ બે જૂથો આજે બાખડી પડ્યા હતા. પહેલા બોલાચાલી બાદ બંને જૂથો વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેના કારણે કેન્ટીનમાં બેઠેલા બીજા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા. મારામારીની બે ઘટનાઓએ સાબિત કર્યું હતું કે કેમ્પસમાં સિક્યુરિટી માત્ર કાગળ પર જ છે અને દર વર્ષની જેમ સિક્યુરિટીમાં સત્તાધીશોના નામે લાખો રૂપિયા ધુમાડો કરી રહી છે. મારામારીના બે ઘટનાઓએ સાબિત કરી નાખ્યું છે કે MS યુનિવર્સિટીના કેમ્પસમાં સિક્યુરિટી માત્ર કાગળ પર જ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્તાધીશો સિક્યુરિટીના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.